અમારી અંદર કંપનીની અંદર આવી જે એક્ટિવિટીઓ લગભગ હોતી નથી ક્યાંય પણ. જે મજૂર લોકોને કીટ વિતરણ કરાવી, જેનાથી એ લોકોના અંદર કે સેવાકીય ભાવના જાગે. તો આજે એનબીસીસી એક એવું ક્લબ અમે ચલાવી છે કે જેમાં છોકરાઓનો બર્થડે હોય, આપણા છોકરાઓ બધા સારા ફેમિલીથી બિલોંગ કરે છે, એટલે એ સારી સારી પાર્ટીમાં ને એમાં તો એ જાતા જ હોય છે. તો આજે એવી વસ્તુ એને સમજાવી કે એના લાઈફમાં એ મોટા થાય તો આજે જે પણ કમાય છે એનું 5% કે 10% હા એ દેતા શીખે. તો આજે ક્લબ છે, 100 રૂપિયા 500 રૂપિયા જેટલામાં પણ એને જોડાવવું હોય, પણ એ એક આવા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જોડાય અને નવી વસ્તુ શીખે. તો આજે તમને થેન્ક યુ કે અમને એક એવો મોકો આપ્યો, છોકરાઓને અહીંયા લઈ આવ્યા, છોકરાઓ પણ એન્જોય કર્યું. ઓકે, આજે ખાલી આ કીટ માટેનું કે આ બધું ગેમ બેમ હારે લીવા હો તો એનું શું આયોજન કે આજે આ ચાઇલ્ડ છે એ આના સિવાય ક્યાંય બહાર નથી જવાના. તો આજે એને નથી ખબર કે આજે સ્કૂલ શું હોય છે, આજે છોકરાઓ કેવી રીતે ભણે છે, ટીચર શું હોય છે, એમને નથી જોયું. તો આજે એના માટે એક દિવસ એવો કે અડધી કલાક એવી કે એ પણ એ લાઈફને એન્જોય કરે ને અમારા મેડમ સાથે ગેમ્સ ને એક્ટિવિટી પ્લે કરે. એમાંથી જે સારું રમશે એને ગિફ્ટ પણ આપવામાં આવશે અને બધાને આપશું, પણ જે વિનર થાય છે એને સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવશે. ઓકે, એટલે આ વખતે કીટની સાથોસાથ બાળકો માટે વિશેષ રમતગમત કયો એક્ટિવિટીનું પણ આયોજન છે એમ ને એનબીસીસી દ્વારા. ઓકે, આપણે આજ રોજ અહીંયા આવ્યા છીએ તો અંદાજે કેટલી કીટ લઈને આવ્યા છીએ, શું કઈ વિશેષ છોકરાઓનો બર્થડે છે, શું કઈ? આજે ટોટલ 250 થી વધારે કીટનું વિતરણ કર્યું છે અમે અહીંયા. અને આજે સ્પેશિયલ ઓકેશન એ છે કે એનબીસીસીના પાયોનર જે લાસ્ટ ટાઈમે કીધું હતું, અમારા ચેરમેન અને બિગ બોસ પટસુંબિયા સરના સનનો બર્થડે છે, એટલે કે નેસ્ટના પ્રિન્સનો બર્થડે છે, અમારા રાઘવનો બર્થડે છે. તો એના નિમિત્તે સ્પેશિયલી આવ્યા છીએ અને બાકી લાસ્ટ વીક જેટલા છોકરાઓનો બર્થડે ગયો છે એને પણ સાથે લઈને આવ્યા છીએ. ઓકે, અંદાજે આપણે કેટલા બાળકો લઈને આવ્યા છીએ? 57 પ્લસ છોકરાઓ લઈને આવ્યા છીએ આપણે. રેડી. અને અલગ અલગ ગેમનું ને એવું બધું આયોજન છે? હા, કે આજે ઈ અમારા છોકરાઓ છે એને ઓલરેડી એક સારી લાઈફ પ્રોવાઈડ થાય છે. તો આજે આ લોકોને જોવે તો ઈ એક વસ્તુ શીખશે કે ઘરે જઈને એના પેરેન્ટ્સ કે એની સ્કૂલને ઈ રિસ્પેક્ટ આપતા થશે કે મારા મમ્મી પપ્પા મને જે પ્રોવાઈડ કરે છે એ અમારા માટે બેસ્ટ છે, બાકીના છોકરાઓને આવું મળતું પણ નથી. એટલે ખાસ અમારો એમ તો ઈ છે કે અમારા છોકરાઓ સારી વસ્તુ કે સારા સંસ્કાર અહીંયાથી લઈને જાય કે આજે કાલે એ મોટા થાય ત્યારે એના ભવિષ્યની અંદર કોકની સહાય કરતા શીખે, અને જેનાથી તમારા બાળકોએ અમારા જે મજૂરને જે આપ્યું એનાથી અમારા મજૂરની અંદર પણ એટલો ઉત્સાહ કે ભાઈ આજે કંઈક નવું આવું કાર્ય થયું અમારી કંપનીની અંદર. આજ તો બાળકોને જમાવટ પડી ગઈ, મજા. અને આ વખતનું આયોજન તો દર વખત કરતાં કંઈક વિશેષ ને અલગ રહ્યું, બરાબર ને? તો નેક્સ્ટ ટાઈમ જે કર્યું ત્યારે યાદ જ હતું કે ઇન્ડસ્ટ્રીઝની અંદર કે જે એવા વ્યક્તિ કે જે સ્કૂલે નથી જતા, સાચું, તો એના માટે પહેલાં તો શોખ જગાડવો જોઈએ. તો આજે એમને ચેરિટી વતી એનબીસીસી વતી જે ગિફ્ટ પ્રોવાઈડ કરી, પણ એમની સાથે એક મેસેજ પણ આપવો છે કે સ્કૂલ ઇમ્પોર્ટન્સ છે. તો એ બાળકો જ એમને એક્ટિવિટી થ્રુ અત્યારે જે કરાવેલું કે એનાથી એમને મેસેજ મળ્યો કે સ્કૂલે જવું જોઈએ અને એજ્યુકેશન થકી જ આપણે આગળ આવી શકશું. અને એવો વિચાર પણ કરીએ છીએ કે આ એજ્યુકેશન વતી આગળ જાય. આખી ઇન્ડસ્ટ્રીની મુલાકાત લીધી અને આખી વિઝિટ દરમિયાન સ્ટુડન્ટને શીખવા મળ્યું, ઇવન અમને પણ નવા વિચાર આવ્યા કે હવે આગળના સ્ટેપમાં ક્યાં જરૂર પડશે. અને સૌથી અગત્યની વસ્તુ કે આના થકી જે જરૂરિયાતી પૂરી થાય અને બીજું કે એના સ્ટુડન્ટ સારું એજ્યુકેશન મેળવે. ઓકે, આમ તો ઓલ ઓવર જતા નેસ્ટ પરિવાર વતી અને એનબીસીસી ક્લબ વતી આજે સુંદર મજાનું આયોજન જે સિરામિક ફેક્ટરીમાં થઈ શક્યું એમને આપ શું કહેશો? જોન્સનના જે પાર્ટનર્સ છે એને સૌથી પહેલાં તો થેન્ક યુ. અને એનાથી ને વિશેષ કે આજ અમારી એક્ટિવિટી બીજી જગ્યાએ જોઈ અને એમને સામેથી અમને કીધું કે આવી રીતનું થઈ શકે અને જ્યાં પણ જરૂર પડે અહીંયા અમે સી પેરેલલમાં. તો આ એનબીસીસીની અંદર જેને કહેવાય ને કે આ રીતનું યોગદાન આપી અને જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચાડ્યું. તો સૌથી પહેલાં તો એને ખાસ થેન્ક યુ. કોઈ પણ જગ્યાએ જ્યાં જરૂરિયાત છે, જ્યાં એજ્યુકેશનની જરૂરિયાત છે, જ્યાં સમાજને આગળ લાવવાની જરૂરિયાત છે, ત્યાં એનબીસીસી કાયમ માટે હર હંમેશ નેસ્ટ પરિવાર એનબીસીસી હાજર હશે. એનાથી ને વિશેષ કે આ જે સ્ટુડન્ટ થકી થાય છે, તો હું ક્યાંક ને ક્યાંક પ્રિન્સિપાલ તરીકે જોઉં કે એ સ્ટુડન્ટની અંદર જે લાગણી બરાબર કે
બીજી જગ્યાએ આપવાની એક ભાવના. વૃત્તિ બરોબર કેળવા છે, અને એ જેને કહેવાય ને કે પૈસા આપતા નથી મળતું, એ કાર્યથી જ મળે છે. તો મને પણ 100% સંતોષ થાય છે. યસ, અને એ કાર્યમાં આપ પણ જોડાઈ શકો છો. NBCCની ડિસ્પ્લેમાં અત્યારે હાલ અલગ અલગ મેમ્બરશિપને લઈને એક ફોર્મ આપને આપેલું છે, એ આપ જોઈ શકો છો, અને આપ પણ NBCCના મેમ્બર થઈ શકો છો. થેન્ક યુ સો મચ સર Thank you, રવિભાઈ. અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ